કઠવાડા જીઆઈડીસીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જીઆઈડીસીમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જીઆઈડીસીમાં કરોડોનું નુકસાન થયું। જીઆઈડીસીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। માલિકો અને મજૂરો શ્રમિકો નથી જઈ શકતા ફેક્ટરીની અંદર। નિષ્ઠુર બનેલા તંત્રના પાપે કરોડોનું નુકસાન થયું છે। છેલ્લા 3 દિવસથી જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓ બંધ હાલતમાં છે, ત્યારે પાણી ભરાઈ ગયા છે। 3 થી 4 ફૂટ જેટલા પાણી। કઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે થઈને ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ના તો ફેક્ટરીના માલિક જઈ શકે છે જીઆઈડીસીમાં, ના શ્રમિકો જઈ શકે છે। કોઈ પણ વ્યક્તિનું આ જીઆઈડીસીની અંદર જવું અશક્ય છે। અત્યારે 2 દિવસ પડેલા વરસાદે અમદાવાદને વણવિખેર કરી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેમાં પણ કઠવાડા જીઆઈડીસીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય અને લોકોને પોતાના પર છોડી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનું જે અંદર મટીરિયલ પડી રહેલું છે તે જીઆઈડીસીના લોકોનું બગડી રહ્યું છે। લોકો નોકરી ધંધા પર નથી જઈ શકતા, કારણ કે મુખ્ય રસ્તા પર જ ઘૂંટણ સુધી પાણી છે, જ્યારે જીઆઈડીસીમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી છે અને કરોડો રૂપિયાનું નુકસાન છે તે લોકોનું થઈ રહ્યું છે। ત્યારે જીઆઈડીસીની અંદર જે લોકો પોતાની ફેક્ટરીઓ ધરાવે છે તેમના માલિકો સાથે વાત કરીશું કેટલું નુકસાન છે, તેઓ શું કહી રહ્યા છે। દાદા, આપની શાની અંદર જીઆઈડીસી છે, કેટલું નુકસાન છે? મધુરમ એસ્ટેટમાં છે, અંદર શેડની અંદર 2.5 ફૂટ પાણી છે અને અંદર ટોટલી મોટર બોટર બધું કમ્પ્લીટ નુકસાન જ છે। કેટલાનું નુકસાન આશરે છે? આશરે કરોડો અબજોનું નુકસાન છે। 1500 થી 2000 શેડ છે અંદર। શું કહેશો, અંદર નુકસાન કેટલું છે અને તમારા માટે સરકાર કેટલું કરી રહી છે? સરકાર અત્યાર સુધી તો કંઈ નથી કરી રહી। મારું સેટ છે મધુરમ એસ્ટેટમાં B90 અને 91, અને મારું મસાલાનું કામ છે। અને મારી ફેક્ટરી આશરે મેં જમીનથી કમસે કમ 2 ફૂટ ઊંચી લીધેલી છે। એ છતાં મારી ફેક્ટરીની અંદર અત્યારે ગોઠણસમા પાણી છે। એટલે તમે અહીંથી જવું હોય તો અહીંયા મારે કેળસમા પાણીથી તો કમસે કમ અહીંથી મારી ફેક્ટરી તરફ સુધી પહોંચવું પડે, એવી રીતની પરિસ્થિતિ છે। 2 વર્ષ પહેલાં અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નખાઈ હતી, પણ એ પાણીની કોણ જાણે કઈ રીતની એમની જે તકલીફ છે, પણ એ પાણીની લાઈન નખાયા પછી ડબલ તકલીફ પડી રહી છે। પાણીની નિકાલની લાઈન એટલી મોટી છે કે એક માણસ, મારા જેટલી હાઈટનો માણસ ઊભો એ લાઈનમાંથી પસાર થઈ શકે, પણ એ લાઈનમાંથી પાણી સામું બહાર આવે છે, લેતું નથી। એટલે તકલીફ ટૂંકમાં લાઈન નાખ્યા પછી ડબલ થઈ ગઈ છે। અને જે 2 થી 3 વર્ષથી તો બહુ ત્રાહિમામ છે। આમ તકલીફ છેલ્લા 12-13 વર્ષથી છે, પણ 2 થી 3 વર્ષથી તો અમે અત્યારે ત્રાહિમામ છે। તમે જો તમે સમયસર ટેક્સ ના ભરો તો કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે ટેક્સ આપણે એટલા માટે ભરીએ છીએ કે આપણને તમામ પ્રકારની સુવિધાઓ મળે। ટેક્સ તો પૂરેપૂરો બધા ભરીએ છે, પણ પાણીનો નિકાલ જ નહીં થતો, પછી કોઈ ટેક્સ ભરવાનો? તમે પાણીનો નિકાલ કરો તો બધા ટેક્સ તો અમારે સીલ મારી જાય, સીલ જ મારી જાય છે ને। એટલે ટેક્સ ના ભરીએ તો સીલ મારે છે અને ટેક્સ ભર્યા બાદ સુવિધાઓ આપવામાં નથી આવતી। આશરે કેટલા કરોડનું નુકસાન હશે અંદર? આશરે મારું પોતાનું કમસે કમ 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન તો ખરું, મારું પોતાનું। અને અમારા એસ્ટેટમાં મારો નંબર છે B90 91, એટલે અમારા એસ્ટેટમાં 110 જેટલા શેડ છે અને બીજા આજુબાજુમાં અમારા ઘણા બધા એસ્ટેટ છે। એ બધાનું મળીને તો તમે નુકસાનનો આંકડો મેળવવો બહુ મોટો છે, બહુ મોટો આંકડો। મતલબ કે કરોડો રૂપિયાનું નુકસાન છે તે આ જીઆઈડીસીની અંદર અત્યારે થઈ રહ્યું છે। પબ્લિક જે લોકોએ ના છૂટકે ઓફિસ જવું પડે છે અથવા તો કામગીરી માટે જવું પડે છે, તેમની દયનીય હાલત જોઈ શકાય છે। અને સૌથી દુઃખદ ઘટના એ છે કે જીઆઈડીસીમાં અમુક પ્રકારના કેમિકલના લીધે રસ્તામાં પાણી પર કેમિકલ જોવા મળી રહ્યું છે, છતાં પણ ખરાબ પાણી હોવા છતાં પણ મજબૂરીથી લોકો અત્યારે પોતાનો માલ સામાન બચાવવા માટે અંદર જઈ રહ્યા છે। તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। એક તરફ જો કોઈ જીઆઈડીસીના જે લોકો છે, જીઆઈડીસી ચલાવી રહ્યા છે, તેઓ ટેક્સ ભરવામાં થોડો પણ સમય ચૂક કરે છે તો સીલ મારવામાં 1 મિનિટ માટે ખચકાતા નથી, ત્યારે બીજી તરફ એ લોકોની આજે હાલત દયનીય છે, છતાં પણ તંત્રના એક પણ વ્યક્તિનું પેટનું પાણી નથી હલતું ને અત્યારે કરોડો રૂપિયાની જે સામગ્રી છે તે કહી શકાય કે તરી રહી છે, છતાં પણ તંત્ર હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।